કેમ તું શું કે મારી યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું એક સરસ મજાના નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા છીએ એક સરસ મજાનો નવો બ્લોગ લઈને. મસ્ત મજાનું સવાર પડી ગયું છે. આજનું વાતાવરણ થોડુંક ખરાબ છે એવું લાગે છે, કારણ કે અત્યારમાં તડકો નીકળ્યો નથી, નહીંતર અત્યારમાં તડકો નીકળી ગયો હોય. અને આજનું વાતાવરણ વરસાદ જેવું છે અને આગાહી પણ આપેલી છે. અને અમારા ભાઈ તો અત્યારે સવાર સવારમાં જાગી ગયા છે ને કરે છે. તો અમારા ભાઈ રહ્યા ને એ સવારના છે ને 4:30 વાગ્યાના લાગ્યા છે. મળ્યા અહીંયા સવારના અમે ચારમાં દીકરો આમથી આમ રમાડવી છે. કાંઈ નહીં, હાલો આપણે અત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આજનો બ્લોગ છે ને, આજે મંકોડે છે ને આપણે જવાનું છે કાનના ટાંકા લેવા, કારણ કે એને છે ને કાનમાં કંઈક લાંબા થઈ ગયા છે, ઓલું એ ટાંકા લેવા જવાના છે. અત્યારમાં છે ને આપણે જવાનું છે કામે, ટાંકા લેવા જવાનું છે ઓકે બપોર કેડે. તો હાલો અત્યારે પણ છે ને નાસ્તો પાણી કરી લેવી, નાસ્તો પાણી કરી જઈ કામે. તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો કેમ છે બધા? મજામાં જ હશો. પણ આજ લગભગ મને એવું લાગે છે કે હું નહીં મજામાં હોય. કારણ ક્યારે થાય તો હા, બીક લાગવા મળી. આ ટાંકા લેવડાવવા કાનમાં એટલે બહુ બીક લાગે છે. સાવું જોઈએ તો કાન તૂટી જાય. કાંઈ ન થાય, હાલો એ તો થઈ જાય. તો હાલો બધા નાસ્તો ચા પાણી નાસ્તો કરે છે. ફાઇનલી છે ને 7:30 ડોક્ટર સાહેબનો ફોન આવી ગયો છે અને અમે હવે જાવી છીએ. મંકુનું મોઢું તો બીક તો લાગે છે, થોડી થોડી લાગે છે, બહુ નહીં. જબ મેં સાથ હું તો ડરને કા કાંઈ. તમે હારે હોય કે એમ કહો લઈ લો મારા કાનના ટાંકા લઈ લો એમ કહો તો બીક તો લાગવાનું છે મને. તમારે હારે હોય તો કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં, ચાલો ખાય મારે જઈને ખાલી બેહવાનું છે. કાંઈ નહીં, જાવી હાલો ફટાફટ. હા, જાગુન કાન પકડી લેજે. મમ્મી આમ કાન હું મારે ફર્સ્ટ ટાઈમ છે આવું. મને કોઈ દી હું ક્યાંય ગયો નથી, જોઈશ રોહે તો ઘડીક સાની રાખે, પછી ટાંકા લેવડાવીને વી આવશું. હાલો ફટાફટ જાવી, કારણ કે થઈ ગયું છે બહુ મોડું. ડૉક્ટર સાહેબ કીધું છે 10-15 મિનિટમાં આવજો. 4 વાગ્યાનું કીધું હતું ને, ત્યારે છે ને અત્યારે ઠેઠ વારો આવ્યો છે. 7:30 તો આમાં થઈ ગયા છે, એટલે 7:30 થયા છે, 15 મિનિટ આગળ છે. એટલે મતલબમાં 7:30 વારો આવે એટલે 7:30 થઈ જાય છે. ફટાફટ ત્યાં પહોંચી જાવી, નકર થઈ જાય બહુ મોડું. વળી પાછા ક્યાંક પેશન્ટ આવી જાય ને તો પછી પાછું બેહવું પડશે. અને તો જમવાનું થઈ ગયું છે, જમવાનું હજી અડધું બન્યું છે, અડધું બાકી છે. બની જાય ને અમે આવી જાય, બની જાય. બરાબર, મમ્મી હવે રાંધી નાખશે. અમારા તક્ષિલભાઈ હુતા છે, જાગે નહીં તો સારું કે અમે અડધી પોણી કલાકમાં લગભગ તો વી આવશું. અને મારા મમ્મી છે ને હવે રાંધી નાખશે, કારણ કે હજી બાકી છે. રાંધી નાખજો. તક્ષિલભાઈ તો રહે ઘડીક, લાગતું નથી ઉઠશે, કારણ કે હજી હુતા છે હમણાં થોડીક વાર પહેલા, અડધી કલાક મને એમ કીધું છે. કારણ કે હું અહીં હતો નહીં. કાંઈ નહીં, હાલો ફટાફટ નીકળવું. દવાખાને પહોંચી ગયા છે. જો અહીંયા છે ડોક્ટર સાહેબ બેઠા છે. એક પેશન્ટ છે, પેશન્ટ પછી અમારો વારો છે. મોઢું દાંત કાઢે છે ત્યારે હમણાં ઘડીક ખમીને જોજો રોતી છે. હિંમત રાખીશ, સ્ટ્રોંગ બની જાય. તમે બધા મને સપોર્ટ આપો કે હું છે ને સ્ટ્રોંગ બની જાય. ઓહો, વાવાઝોડા આવ્યું, આમ જોયા બધું ઉડાડી નાખ્યું બધું. ઓહો, આમ જોયા વીટોળા મોઢે બધું. આમ જોયા માણા પતરા બતરા બધું મળ્યા ઉડાડવા. કેટલું મારે શું બોલું મને નથી ખબર. ધૂળ એટલી ઉડે. હાલો હું ગાય અંદર દવાખાના ગયો હતો.
કેમ રહ્યું? બીક નથી લાગતી. હજી તાળ ઉતરો નથી, વેરું કરેલું છે. હાલો કેમ રહ્યું? બે કાનમાં બુટી પહેરી દીધી, આ કાનમાં આ કાનમાં સફેદ કલરની. ડોક્ટર સાહેબ આમ વે જશે. હાલો ફીસ દઈ દેવી જાવી કરે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે ને એક્સપિરિયન્સ ને અનુભવ લઈ લેવી. અત્યારે મળી કામ કરવા. હાલો બોલો કેવો અનુભવ રહ્યો તમારો? હા દુખે શું અનુભવ્યો અત્યારે એમ થાય આમ કાન હલાવો જ નથી, આમ માથું નથી હલાવવું. એવું થઈ ગયું? ભારે લાગે છે? તાળ ઉતરી ગયો ને અત્યારે એટલે દુખવાનું ચાલુ થઈ ગયું પાછું. આમ છે કઠણ હો પણ રોય નહીં, મેં કીધું રોવા મળશે યા તો બેરું કદી જ હું રહું. ઘડીક તો મને એવી બીક લાગી ને અને વાત જવાજો, કારણ કે હું લોહી જોતા મને કઈ થાવ મળ્યું એવું થાય નહીં, પણ દાદા ભાગે પણ કાજ મને એવું થયું હતું. તમને કેમ લાગ્યું રસોઈ બનાવી? થેપલા બનાવું છે. મારી મમ્મી થેપલા બનાવે છે અને આજે કઈ પવન ઉડ્યો છે એની વાત જવાઈ ગયો. હા બધું પતરા બતરા આમથી આમ થઈ ગયું. કાંઈ નહીં, હવે છે ને આવી જશે ઘડીક આરામ કરવી કે જમવાનું થઈ જાય. અમારે તો પેશન્ટ હતું એ જ મને ભણવા થેપલા તો ખાવાનું થઈ જાય ને પછી ખાઈ લેવું. એ ઘડીક તો બે દી તો એવું લાગશે પછી થઈ જાય રેડી, એને એમ કહ્યું ડોક્ટર. તારું શું કહેવાનું છે? એને કહેવાનું એમ છે કે હુઈ જવાનું છે, જલ્દી ખાવાનું બની જાય ને તો ત્યાં અમારા ભાઈ ઉઠી જાય એ હુવાનું કહે ને ગયા. એને હમણાં કહી દેવાનું છે કે હેરાન કરતો નહીં હમણાં. બે દી જેવું લાગે પછી થઈ જાય રેડી. કાંઈ ના જમવાનું થાય પછી મળીએ. જમી કાઢીને આપણે અહીંયા આવી ગયા છે અને અમારા છોકરા ભાઈ રહેતા નથી, રમાડે છે ને અહીંયા તો ફોનમાં વાત ચાલુ છે. અમારી મમ્મી કરે છે પથારી. છોકરાની આંખો તપકે છે, છોકરો સામું જોવે છે એમ કરે છે. આખું ઘર જોયું? જો 1 2 3 બગડા સટી બોલાવે ને તે કોઈનો નહીં. હવે હોઈ જાય પછી મળવી, શાંત રાખી દે. આ બધા વિડિયામાં જોઈ તો બધા ડાયો લાગતો છે, ડાયો નથી શેતાન છે. હોઈ જા મારો દીકરો, હાલ હાલ હોઈ જા. જોયું મારો અવાજ સાંભળી મારો છોકરો તરત જ હોઈ જાય. હાલ હોઈ જાજે. નો સાંભળે, એના બાપ નું નો સાંભળે, એ કોનું સાંભળે? ધીમે ધીમે હમણાં છે ને ઝોલા ખાવા મળ્યા છે. હજી ઝોલા ખાતો ફિલહાલ તો બંધ થઈ ગયો છે, થોડીક વારમાં પૂરી થાય છે. પછી એક ચેલેન્જ કરવાનું છે, તો મેળ આવી જાય તો. કાનો મારો ડાયો ને પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી માર કાનો આવ્યું હસી. દાંતના કાઢો છો એમ જ ગીત ગાવાનું તો જ ભૂઈ જાય. ગાઈસ હું અને મિલનભાઈ અમે આવી ગયા છીએ બહાર આટો મારવા. જો રોડ કાંઠે ઘડીક આટો મારશો, કારણ કે બધા લારીવાળા ગાયબ થઈ ગયા છે. આવ્યા છે અમે કાંઈ તરબૂચ લેવા, પણ બધા ગાયબ થઈ ગયા છે, કારણ કે આ છે વાવાઝોડા જેવું. એક બે જણા ઊભા છે અહીંયા. खतरों से खल के खड़े हैं. खतरों से खेलने वाले हैं. चलो अब जाते हैं आगे. તરબૂચ મળી ગયું છે, આ ભાઈ વેચે છે. ફૂલ ગેરંટી આવશે. ફૂલ ગેરંટી આપે છે. આ રોકવાનું છે આપણે. શરબત હોય તો જ લેવાનું. શરબત કયો શરબત હોય તો જ લેવાનું કહે છે. હાલો આ જોખો હાલો ગાયકા. 5 કિલો કરી દઉં ને ભાઈ? ના ના 2.5 કિલો કરો ને 50 નું કરજો. હાલો કરવું કે તો થઈ ગયું છે 2.5 કિલો.
ઓનલાઈન કર પે કર હાલો કાપીને ચેક કરી દે ભાઈ ચેકો માર દે છે શરબત નીકળે તો જ હા શરબત એવું એ ભાઈએ કીધું શરબત નીકળે તો જ એમાં બન્યા નહીં કઈ શરબત બનાવવું પડે હાલો ભાઈ એક નંબર હાલો ભાઈ સાચા વગરનું એક નંબર છે હાલો ભાઈ રેડી હાલો ભાઈ હવે દાંત કાઢી કીધું ફૂલ ગેરંટી છે આપણે ફાઇનલી લઈ લીધું છે તરબૂચ અને અમે દિનેશભાઈ ઉપડી ગયા શું હતું ને હા ત્યાં શું હતું શરબત હતું શરબત હતું શરબત 2.5 કિલો લીધું છે તો આ જબલો હવે જાવું ઘરે અને ઘરે જઈને ધડબડાટી બોલાવી દેવી મસ્ત મજાનું તરબૂચ કપાવા મળ્યું છે અને અહીંયા અડધું પડ્યું છે અને અહીં છે દ્રાક્ષ અને મારા મમ્મી જો ખાવાનું ચાલુ કરી દીધું છે અને મિલનભાઈ જો કટિંગ કરે છે હા કટિંગ કરી નાખી અને આ ભાઈ જો ગોઠાણેથી લેંગો પાડી નાખ્યો છે ઉપરનું હવે હવે એવું ગાંડા યુઝ કરશે અને એક આમથી આવશે એક આમથી આવશે અને અમે બધા હમણાં મળીને બાકા ઝીકી જો આવી ગયા હા જો કાન જોવો તમે હવે 4 માલ વાળા છે 4 થઈ જાય પછી અમારી એ ત્યાર વાળા છે સામે બેઠા એ ત્યાર વાળા છે આ પાછા કામ કરવા વાળા છે હું કામ કરવા વાળો છું પછી આ કામ કરવા વાળો માણસ છે ત્યાર આ ત્યાર આ બધા ત્યાર વાળા છે હાલો ફટાફટ હવે છે ને બાકા જી કે બોલા દેવી આની હાલો બધા તરબૂચ ખાવા 11 તરબૂચ ખાવા 11 તરબૂચ ખાવા હાલો એમ કે 11 વાગે તરબૂચ ખાવા હાલો બધા અને આમ જો ફૂલ બાકા જીતી છે હું વાતુમાં રહીશ ને ત્યાં ખાઈ જાહે એની કરતા હું છે ને ખાવા મળું જો અડધે ઉપાડી લીધું છે આ બધા એટલે હું ફટાફટ ખાવા મળું નકર છે ને મારી વાહે રહે નહીં જો તરબૂચ માં પડી ગયો હારો માલ પડી ગયો તો સારો માલ નીચે પડી ગયો એટલે બટકું રહી ગયો તરબૂચ એક નંબર છે મોળું મિત્રો આ પૂછે છે કે જરાક ખાટી હોય અને એને છે ને જે આ કાનનું હોય જે કરાવીને આવ્યા છે કે આજના જે ધરાક ખાય બોલો ગળી છે પાટલા ગાંડા ક્યાંય ગોયા નહીં હોય મેં હાવ એટલે હાવ ગાંડા જેવી સોતું એટલે જ લેવા આવ્યા હતા ગાંડું ન ગોતવા દઉં પડે ગાંડા છે ને ગમે ત્યાં મળી છે તો એ 500 માણસ લઈને આવ્યા હતા ને લેવા તો મિત્રો મસ્ત મજાની બાકા જીકી બોલી લીધી છે સાયલું વધી છે થોડી ઘણી દ્રાક્ષ વધી છે અને 11:30 થઈ ગયા છે તો હવે છે ને કરશું આરામ એટલે સવારમાં મસ્ત મજાના વહેલા ઉઠી જાવી તો આજનો વિડીયો આઈને કરશું સમાપ્ત મળશું નવા બ્લોગ સાથે ચાલો કે ટાટા બાય બાય જય માતાજી અને જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો શું કહે છે દિલ કરી નાખ્યું જો લાઈક કરતા રહેજો દિલ કયું છે દિલ તો લાગતું નથી લાઈક કરતા રહેજો એટલે ઈ લાઈક કરી છે હાલો એવી ભાઈ, રીતના કરતા લાઈક. જજો એમ. મસ્ત કર્યું છે ભાઈ સુપર હાલો શું કહેવો તમે તો બધાને જય માતાજી અને ગુડ નાઈટ હવે અમે સુઈ જાવી આ સેલી છે ખાઈ ચાલો ભાઈ સબસ્ક્રાઇબ કરતા રહેજો પાછા